નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો આપણે શીખીશું ફોરટક્સ બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું. તો આજના વિડીયોની અંદર મિત્રો હું તમને બેલ્ટ વાળા ફોરટક્સ બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવાનું છે તે શીખવાડીશ, એ પણ દોસ્તો એકદમ સરળ રીતે. તો ચાલો મિત્રો વાર નહીં લગાડતા હવે આપણે શરૂ કરીએ બ્લાઉઝનું કટિંગ. હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ. તો બ્લાઉઝનું કટિંગ કરવા માટે તો સૌથી પહેલા આપણે મેઝરમેન્ટ છે તે આપણે સમજી લઈએ. તો આજનું જે મેઝરમેન્ટ છે મિત્રો એ આપણું કંઈક આ રીતે રહેવાનું છે. લંબાઈ 14 ઇંચ, શોલ્ડર 10.5 ઇંચ, શેષ 36 ઇંચ, કમર 30 ઇંચ, ફ્રન્ટ નેક 6 ઇંચ અને બેક નેક 10 ઇંચ. તો આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે ફોરટક્સ બ્લાઉઝનું કટિંગ શીખીએ. સૌથી પહેલા તો આપણે જે આપણો અસ્તર પીસ છે તો તેને આપણે આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી લેવાનું છે. જે કિનારી છે તે આપણે સામેની સાઈડમાં જવા દેવાની છે અને આપણે બંધ ભાગ છે તે આપણે આપણી સાઈડ રાખી અને આ રીતે આપણે અસ્તર પીસને વ્યવસ્થિત કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે સૌથી પહેલા તો આપણે અહીંયા નીચેની સાઈડમાં એક સીધી લાઈન છે તે અહીંયા આપણે દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. હવે ત્યાર પછી મિત્રો સૌથી પહેલા હવે આપણે લંબાઈનું માપ લેવાનું છે. તો આપણી લંબાઈ છે આની અંદર 14 ઇંચ. તો એની અંદર આપણે મિત્રો 1 ઇંચ પ્લસ રાખી અને આપણે લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે. તો આપણે 14 ઇંચ છે તો આની અંદર આપણે 1 ઇંચ પ્લસ કરી એટલે કે 15 ઇંચ. તો 15 ઇંચ મિત્રો અહીંયા નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે મિત્રો જ્યાં આપણે 15 ઇંચે નિશાન લગાવ્યું ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લેવાની. ત્યાર પછી હવે આપણે શોલ્ડર. તો મિત્રો શોલ્ડર છે તો આની અંદર આપણું 10.5 ઇંચ શોલ્ડર છે. તો અહીંયાથી હવે આપણે 10.5 ના અડધા એટલે કે 5.25 ઇંચ. તો અહીંયા આપણે 5.25 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા એ જ રીતે અહીંયા થોડા નીચે આ રીતે 5.25 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણો આર્મહોલ. તો આની અંદર 36 નો આપણો સાઈઝ છે તો આપણે અહીંયા આર્મહોલ છે તે 6 ઇંચ. તો અહીંયા આપણે 6 ઇંચે આ રીતે માર્કિંગ છે તે કરી લેવાનું છે. ત્યાર પછી દોસ્તો હવે જે આપણે આર્મહોલનું નિશાન 6 ઇંચે લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લઈશું. ત્યાર પછી હવે જે આપણું શોલ્ડર છે તો શોલ્ડરને નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે અહીંયા આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે નિશાન છે તે અહીંયા લગાવી લીધા. ત્યાર પછી હવે આપણે શેષ. તો અહીંયા જે આપણે લાઈન દોરી છે ત્યાં આપણે શેષનું માર્કિંગ કરવાનું છે. તો આની અંદર મિત્રો આપણે શેષ 36 ની છે તો તેનો ચોથો ભાગ કરી લઈએ. તો કે આપણું 9 ઇંચ. તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી કમર. તો આની અંદર મિત્રો આપણી કમર છે 30 ઇંચ. તો 30 નો આપણે ચોથો ભાગ કરીએ તો કે આપણું 7.5 ઇંચ. ત્યાર પછી પાછળના ટક્સ માટે આપણે 1 ઇંચ અને ત્યાર પછી તેની અંદર આપણે સિલાઈનું માર્જિન એટલે કે 1.5 ઇંચ એક્સ્ટ્રા. તો આપણે ટોટલ 10 ઇંચે અહીંયા માર્કિંગ છે તે કરી લીધું છે. ત્યાર પછી દોસ્તો હવે અહીંયા ઉપરની સાઈડ પણ આપણે સિલાઈનું માર્જિન છે તે અહીંયા પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા આ રીતે પ્લસ કરી દીધું. હવે ત્યાર પછી દોસ્તો હવે આ રીતે અહીંયા આપણે માર્કિંગ થઈ જાય ત્યાર પછી હવે અહીંયા આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે લાઈન છે તે દોરી લેશું. આપણે જે પહેલી લાઈન દોરી તે આપણું તૈયાર માપ છે અને અહીંયા આપણું આ સિલાઈનું માર્જિન છે. તો જે આ વધારાનું કાપડ છે તે આપણું સિલાઈનું માર્જિન. તો કમ્પ્લીટ દોસ્તો આટલું માપ લેવાઈ જાય ત્યાર પછી હવે આપણે અહીંયા જે બોક્સ બન્યું છે ત્યાંથી દોસ્તો આપણે 1.25 ઇંચ. તો અહીંયા ક્રોસ જે બોક્સ બન્યું છે ત્યાંથી આ રીતે આપણે 1.25 ઇંચ એક માર્કિંગ છે તે કરવાનું છે આ રીતે. તો અહીંયા આપણે 1.25 ઇંચે માર્કિંગ કરી લીધું. હવે ત્યાર પછી દોસ્તો અહીંયા હવે આપણે આર્મહોલનો રાઉન્ડ આપીશું. તો અહીંયા દોસ્તો આ રીતે રાખી અને અહીંયા આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે રાઉન્ડ રાખી અને અહીંયા આપણે આર્મહોલનો શેપ છે તે આ રીતે આપી દેવાનો છે. તો ફાઇનલી દોસ્તો અહીંયા આપણે આર્મહોલનો શેપ છે તે આપણે આપી દીધો. ત્યાર પછી દોસ્તો હવે આપણે ગળાનું માર્કિંગ કરીએ. તો ગળાનું માર્કિંગ કરવા માટે તો આની અંદર જે આપણું ગળું છે 4 ઇંચ છે. તો અહીંયા આપણે 2 ઇંચ 4 ના અડધા એટલે કે 2 ઇંચ. ત્યાર પછી જે આપણું પાછળનું ગળું છે તે આની અંદર 10 ઇંચ છે. તો અહીંયાથી દોસ્તો આપણે 10 ઇંચે માર્કિંગ છે તે કરી લેવાનું છે. હવે જ્યાં આપણે 10 ઇંચે માર્કિંગ કર્યું ત્યાં પણ આપણે 2 ઇંચ આ રીતે રાખી અને અહીંયા પણ એક માર્કિંગ કરી લેવાનું. હવે દોસ્તો જ્યાં આપણે 10 અહીંયા ગળાનું માર્કિંગ કર્યું છે 10 ઇંચ સુધી ત્યાં સુધી અહીંયા આપણે આ રીતે એક સીધી શોલ્ડરથી લઈ અને આપણે 10 ઇંચ સુધી આ રીતે એક લાઈન છે તે સીધી દોરી લેવાની છે અને ત્યાર પછી અહીંયા પણ એક આડી લાઈન આપણે દોરી લેવાની. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે અહીંયા પાછળના ભાગની અંદર માર્કિંગ છે તે કરી લીધું છે. અને આની અંદર મિત્રો પાછળના ગળાની અંદર તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ગળાનો શેપ છે તે આપી શકો છો. અત્યારે હાલ હું તમને રાઉન્ડ નેક બતાવીશ. તો એના માટે દોસ્તો અહીંયા આપણે રાઉન્ડ આ રીતે આપી દેવાનું છે. તો અહીંયા આપણે આ રીતે રાઉન્ડ છે તે અહીંયા આપી દેવાનું. તો ફાઇનલી દોસ્તો અહીંયા આપણે
પાછળનો જે ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું તમામ માર્કિંગ અહીંયા આપણે કરી લીધા છે. હવે આપણે ટક્સ માટે માર્કિંગ કરીએ તો ટક્સ માટે અહીંયાથી દોસ્તો આપણે 4.5 ઇંચ, તો અહીંયાથી આપણે 4.5 ઇંચ રાખી અને અહીંયા આપણે ઉપર પણ 4.5 ઇંચ રાખવાનું છે. તો આ રીતે આપણે અહીંયા માર્કિંગ છે ટક્સનું કરી લેવાનું છે. તો હવે સૌથી પહેલા તો અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. હવે અહીંયા જે આપણે 1 ઇંચ રાખ્યું છે તે અહીંયા બંને સાઈડ આપણે અડધો ઇંચ રાખી અને બંને સાઈડ માર્કિંગ કરી લેવાનું છે. તો જે આપણું સેન્ટરનું નિશાન છે ત્યાંથી અડધો ઇંચ આ સાઈડ અને અડધો ઇંચ આ સાઈડ, તો આ રીતે આપણે માર્કિંગ છે તે કરી લેવાનું. ત્યાર પછી હવે અહીંયાથી આપણે જ્યાં ટક્સ લેવાનો છે ત્યાં સુધી આ રીતે આપણે માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો અહીંયા આપણે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટના તમામ માર્કિંગ આપણે અહીંયા કરી લીધા છે. હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. અહીંયા મિત્રો આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળનો ફ્રન્ટ કમ્પ્લીટ આપણે કટિંગ કરી લીધો છે. અત્યારે મિત્રો આપણે ગળાનું કટિંગ નથી કરવાનું, કેમ કે આપણે પાછળના ફ્રન્ટ પરથી તે આગળનો ફ્રન્ટ કટિંગ કરતા શીખીશું, એટલા માટે અહીંયા આપણે પાછળના ગળાનું કટિંગ પહેલા નથી કરવાનું. હવે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરીએ. તો આગળનો ફ્રન્ટ કટિંગ કરવા માટે તો આપણો અસ્તર પીસ છે તેને આ રીતે રાખી દેવાનું છે અને ત્યાર પછી સૌથી પહેલા તો આપણે નીચેની સાઈડમાં એક અહીંયા લીટી છે તે આ રીતે લાઈન દોરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા એક લાઈન છે તે દોરી લેવાની છે અને ત્યાર પછી દોસ્તો અહીંયા જે આપણો કાપડ છે ત્યાં પણ આપણે અડધો ઇંચ દૂર રાખી અને અહીંયા પણ એક આપણે સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે અડધો ઇંચ કાપડ અહીંયા પણ આપણે રાખવાનું છે. તો અહીંયા પણ આપણે અડધો ઇંચ કાપડ આ રીતે રાખી અને અહીંયા પણ આપણે એક લાઈન છે તે દોરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે એક લાઈન છે તે દોરી લીધી. હવે ત્યાર પછી હવે જે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે તે આપણે લઈ લેવાનો છે અને તેને આપણે અહીંયા આ રીતે રાખવાનું છે. તો એના માટે તો દોસ્તો અહીંયા આપણી લાઈન છે થોડી નાની થઈ છે તો આપણે લાઈનને લંબાવી લઈએ. તો આ રીતે આપણે લાઈન છે થોડી ઉપર લંબાવી લેવાની છે. હવે દોસ્તો જ્યારે પણ આપણે પાછળનો ફ્રન્ટ ઉપર જે રાખીએ ત્યારે આપણે દોસ્તો નીચેની સાઈડમાં આપણે સૌથી પહેલા તો 1 ઇંચ, તો અહીંયા દોસ્તો આપણે 1 ઇંચ માર્જિંગ છે તે પ્લસ કરવાનું છે. તો એના માટે તો આપણે 1 ઇંચ નિશાન લગાવી અને અહીંયા સૌથી પહેલા એક બીજી લાઈન છે તે અહીંયા આપણે દોરી લેવાની છે. તો અહીંયા આપણે એક બીજી લાઈન છે તે લગાવી લઈએ. તો અહીંયા મિત્રો આપણે એક બીજી લાઈન છે તે આ રીતે આપણે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો અહીંયા આપણે લાઈન છે તે આપણે લગાવી લીધી. હવે ત્યાર પછી હવે આપણે જે બીજી લાઈન લગાવી છે ત્યાંથી આપણો પાછળનો ફ્રન્ટ છે તે આ રીતે રાખવાનો છે. તો અહીંયા મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો તેને આપણે આ રીતે ઉપર રાખી દેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણો પાછળનો ફ્રન્ટ છે તે અહીંયા આપણે રાખી દીધો છે. હવે ત્યાર પછી જે રીતે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે એ જ રીતે અહીંયા આપણે માર્કિંગ છે તે કરી લેવાના છે. તો ચાલો હવે હું માર્કિંગ કરી લઉં. કમ્પ્લીટ મિત્રો અહીંયા આપણે માર્કિંગ છે તે કરી લીધા છે. હવે ત્યાર પછી હવે જે આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને આપણે ઉપરથી લઈ લેવાનો છે. તો અહીંયાથી મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ છે તે આપણે ઉપરથી લઈ લઈએ. હવે ત્યાર પછી મિત્રો હવે આ રીતે આપણે અહીંયા માર્કિંગ છે તે કમ્પ્લીટ કરી લીધા છે. હવે ત્યાર પછી સૌથી પહેલા તો હવે આપણે ગળાનું માર્કિંગ છે તે કરવાનું છે. તો અહીંયા આપણે જે પાછળના ગળાનું માર્કિંગ કર્યું તો તે જ રીતે અહીંયા આપણે એક લાઈન છે તે દોરી લીધી છે. ત્યાર પછી દોસ્તો હવે આપણું જે આગળનું ગળું છે તે આપણું છે આની અંદર 6 ઇંચ. તો અહીંયાથી સૌથી પહેલા તો આપણે 6 ઇંચ રાખી અને અહીંયા આપણે માર્કિંગ છે તે કરવાનું છે અને ત્યાર પછી અહીંયા આપણે જે માર્કિંગ કર્યું છે 6 ઇંચ ત્યાં આપણે આ રીતે રાખી અને આપણે 2 ઇંચ રાખવાનું છે. જ્યારે પણ આપણે માર્કિંગ કરીએ ત્યારે અહીંયા આપણે જે લાઈન દોરી છે ત્યાંથી આપણે તમામ માર્કિંગના માપ લેવાના છે. તો આ રીતે આપણે માર્કિંગ છે તે કરી લીધું. હવે ત્યાર પછી હવે અહીંયાથી હવે આપણે એક લાઈન છે તે દોરી લેવાની છે જ્યાં આપણે 6 ઇંચ સુધી નિશાન લગાવ્યું છે ત્યાં સુધી. તો આ રીતે અહીંયા આપણે એક લાઈન છે તે દોરી લેવાની અને આ રીતે બોક્સ બનાવી દેવાનું છે. અને હવે દોસ્તો અહીંયા હવે આપણે આગળનું ગળું છે તો આગળના ગળાની અંદર આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે. તો અહીંયા દોસ્તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડ શેપ આપી દેવાનો છે. તો આ રીતે દોસ્તો રાઉન્ડની અંદર આપણે શેપ આપી દેવાનો છે. તો ફાઇનલી દોસ્તો અહીંયા આપણે રાઉન્ડ શેપ છે ત્યાં આપી દીધો. ત્યાર પછી મિત્રો હવે આપણે 4 ટક્સનું બ્લાઉઝ કટિંગ કરી રહ્યા છે તો એના માટે સૌથી પહેલા તો ડોટ પોઈન્ટનું માર્કિંગ કરવાનું છે. તો શોલ્ડરથી દોસ્તો આપણે 10 ઇંચ, તો અહીંયાથી હવે આપણે 10 ઇંચ સૌથી પહેલા તો માર્કિંગ છે તે અહીંયા કરી લેવાનું છે. તો અહીંયા આપણે દોસ્તો 10 ઇંચ માર્કિંગ છે તે કરી લીધું. હવે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા જે આપણે ગાજ પટ્ટી અને બટન પટ્ટી છે ત્યાંથી હવે આપણે 36 સાઈઝ છે તો
સૌથી પહેલા તો આપણે બંને ડોટ પોઈન્ટ છે તો તેનું આપણે માર્કિંગ કરવાનું છે. તો એના માટે તો અહીંયા મિત્રો આપણે 3.5 ઇંચ, તો અહીંયાથી હવે આપણે 3.5 ઇંચ 3.5 ઇંચે દોસ્તો આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે એક માર્કિંગ છે તે કરી લેવાનું છે. હવે દોસ્તો આની અંદર આપણે 4 ટક્સ બ્લાઉઝનું કટિંગ કરી રહ્યા છે, એ પણ બેલ્ટ વાળું. તો એના માટે તો અહીંયા સૌથી પહેલા આ રીતે બોક્સ બનાવી માર્કિંગ કરી દીધું ડોટ પોઈન્ટનું. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે સૌથી પહેલા તો બેલ્ટનું માર્કિંગ કરીશું. તો બેલ્ટનું માર્કિંગ કરવા માટે તો હવે આપણે બેલ્ટ આની અંદર કેટલો રાખવાનો છે તે આપણે જાણી લઈએ. તો સૌથી પહેલા તો દોસ્તો આની અંદર તમારે જેટલો બેલ્ટ રાખવો હોય તેનાથી આપણે 1/2 ઇંચ પ્લસ રાખવાનું છે. તો હવે આની અંદર દોસ્તો કે આપણે મારે આની અંદર જે બેલ્ટ છે તે રાખવાનો છે 3.5 ઇંચ. તો અહીંયાથી હું 4 ઇંચે માર્કિંગ કરીશ. તો અહીંયા આપણે 4 ઇંચે માર્કિંગ કરવાનું છે અને એ માર્કિંગ દોસ્તો આપણે નીચેની લાઈનથી કરવાનું છે. હવે અહીંયા આપણે 4 ઇંચ રાખ્યું છે અને અહીંયા આપણું છે 3 ઇંચ. તો અહીંયા આપણે રાખવાનું છે 3.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે રાખવાનું છે 3.5 ઇંચ. તો અહીંયા આપણે 3.5 ઇંચે નિશાન છે તે લગાવી લીધું. હવે ત્યાર પછી દોસ્તો હવે ડાયરેક્ટ આપણે અહીંયાથી આ રીતે સીધી લાઈન છે તે નથી દોરવાની, કેમ કે જો અહીંયાથી આપણે સીધી લાઈન દોરીશું તો અહીંયા જે આપણો ટક છે તે નાનો થઈ જાય. એટલા માટે આપણે સીધી લાઈન નથી દોરવાની. એના માટે તો અહીંયા આપણે રાઉન્ડ આપવાનો છે. તો રાઉન્ડ આપવા માટે તો દોસ્તો સૌથી પહેલા હવે આપણે ટક્સ માટે માર્કિંગ કરીએ. તો અહીંયાથી દોસ્તો હવે આપણે સૌથી પહેલા તો સ્કેલને આ રીતે અહીંયા રાખી દેવાની છે સીધી. તો અહીંયા આપણે જે આ નિશાન લગાવ્યું છે ત્યાંથી સ્કેલને આ રીતે રાખી દેવાની છે અને હવે અહીંયાથી તો અહીંયા દોસ્તો આપણે રાખેલું છે 3.5 ઇંચ. તો અહીંયા રાખીશું દોસ્તો આપણે 3.5 ઇંચ 3.5 ઇંચ જ રાખીશું. તો અહીંયા આપણે 3.5 ઇંચ રાખી અને અહીંયા એક માર્કિંગ છે તે કરવાનું છે. તો આ રીતે એક માર્કિંગ છે 3.5 ઇંચ કરી લીધું. હવે ત્યાર પછી અહીંયા 3.5 ઇંચ માર્કિંગ કર્યું છે. હવે ત્યાંથી દોસ્તો આ રીતે આપણે રાઉન્ડ છે તે આપવાનો છે ઉપરની સાઈડમાં. તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડ આપી દેવાનો છે અને હવે ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે બેલ્ટનું માર્કિંગ છે તે કરવાનું છે. તો આ રીતે આપણે રાખી અને અહીંયા આપણે બેલ્ટનું માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો આ રીતે આપણે બેલ્ટની લાઈન છે તે અહીંયા આપણે ડ્રોપ કરી લેવાની છે. તો આ રીતે અહીંયા આપણે લાઈન છે તે સૌથી પહેલા તો બેલ્ટની આ રીતે કમ્પ્લીટ કરી લેવાની છે. તો આપણે બેલ્ટનું માર્કિંગ છે તે આ રીતે દોસ્તો કમ્પ્લીટ કરી લીધું છે. હવે ત્યાર પછી દોસ્તો હવે આપણે ટક્સનું માર્કિંગ કરીએ. તો હવે અહીંયાથી મિત્રો આપણે રાખવાનું છે 3 ઇંચ. સૌથી પહેલા તો બેલ્ટની સાઈડ આપણે માર્કિંગ કરીશું. તો અહીંયાથી રાખવાનું છે દોસ્તો 3 ઇંચ અને હવે આપણે ડોટ છે તે રાખવાનો છે અહીંયા 1.5 ઇંચ. તો અહીંયા આપણે રાખીશું 1.5 ઇંચ. તો આ માર્કિંગ દોસ્તો આપણું કમ્પ્લીટ અહીંયા એક થઈ ગયું. ત્યાર પછી દોસ્તો હવે જે આપણું અહીંયા બોક્સ બન્યું છે ત્યાંથી હવે આપણે લેવાનું છે આ સાઈડ 1.5 ઇંચ. તો અહીંયા દોસ્તો આપણે રાખીશું 1.5 ઇંચ. તો અહીંયા આપણે 1.5 ઇંચે માર્કિંગ છે તે કરી લેવાનું છે. હવે એ જ રીતે ઉપરની સાઈડમાં પણ આપણે અહીંયા ક્રોસમાં જે આપણો શોલ્ડર અહીંયા જે આર્મહોલ છે ત્યાં આ રીતે ક્રોસની અંદર તો અહીંયા આપણે 1.5 ઇંચ. તો અહીંયા પણ દોસ્તો આપણે 1.5 ઇંચ રાખી દેવાનું છે. હવે અહીંયાથી દોસ્તો આપણે રાખવાનું છે 1.5 ઇંચ. તો અહીંયા પણ આપણે અહીંયા જે દોસ્તો આપણે સેન્ટરનું નિશાન છે ત્યાંથી આપણે 1.5 ઇંચ આ રીતે રાખી અહીંયા માર્કિંગ છે તે કરી લેવાનું છે. હવે નીચેની સાઈડમાં પણ આપણે અહીંયાથી 1.5 ઇંચ. તો અહીંયા પણ આપણે 1.5 ઇંચ રાખી અને અહીંયા પણ આપણે માર્કિંગ છે તે આ રીતે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે તમામ માર્કિંગ છે તે અહીંયા કરી લીધા. હવે આની અંદર મિત્રો અહીંયા જો આપણું સર્કલ વ્યવસ્થિત બની જતું હોય તો આપણું માર્કિંગ છે તે એકદમ પરફેક્ટ રીતે આવી જશે. તો આ રીતે દોસ્તો આપણે માર્કિંગ છે તે અહીંયા કરી લીધા. હવે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા આપણે આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરી લીધું. હવે ત્યાર પછી હવે આપણું શોલ્ડર અહીંયા જે ગળાનું નિશાન છે ત્યાંથી લઈને બેલ્ટનું નિશાન છે ત્યાં સુધી આપણે અહીંયા આ રીતે માપી લેવાનું છે. તો કે આપણું 6 ઇંચ આવ્યું. તો હવે તેને આપણે અડધા કરી અને અહીંયા 3 ઇંચે આ રીતે એક માર્કિંગ છે તે કરી લેવાનું છે. હવે જ્યાં આપણે 3 ઇંચે માર્કિંગ કર્યું ત્યાં આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લઈશું જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે. તો હવે એ લાઈન આપણે અહીંયા આ રીતે રાખી અને અહીંયા આપણું ટક્સ આવી જશે. તો આ રીતે આપણું એક ટક્સનું માર્કિંગ છે તે અહીંયા કરી લેવાનું છે. હવે ત્યાર પછી હવે અહીંયાથી પણ આપણે આ રીતે રાખી અને આપણે એક માર્કિંગ છે તે કરવાનું છે. તો અહીંયાથી પણ દોસ્તો આ રીતે રાખી અને અહીંયા પણ આપણે એક માર્કિંગ છે તે અહીંયા આ રીતે કરી લેવાનું છે. ત્યાર પછી હવે અહીંયાથી પણ આપણે અહીંયા દોસ્તો આપણું જે બેલ્ટનું માર્કિંગ છે ત્યાંથી આપણે રાખવાનું છે 2 ઇંચ ઉપર. તો અહીંયાથી આપણે 2 ઇંચ ઉપર રાખી અને અહીંયાથી પણ આપણે આ રીતે રાખી એક માર્કિંગ છે તે અહીંયા કરી લેવાનું છે. તો અહીંયા પણ દોસ્તો આપણે આ રીતે રાખી અને અહીંયા પણ આપણે એક માર્કિંગ છે તે અહીંયા સુધી લાઈન છે તે લંબાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો અહીંયા પણ આપણે એક લાઈન છે તે આ રીતે લંબાવી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે લાઈન છે તે લંબાવી લીધી. હવે ત્યાર પછી દોસ્તો હવે અહીંયા પણ આપણે ટક્સ માટે એક લાઈન છે તે અહીંયા લંબાવી લેવાની છે. તો અહીંયા જે આપણે માર્કિંગ કર્યું છે ત્યાં સુધી આપણે આ રીતે રાખી
અને અહીંયા પણ આપણે એક લાઈન છે તે લંબાવી લેવાની છે. અહીંયા દોસ્તો આપણે 1.5 ઇંચ રાખ્યું છે, તો અહીંયા આપણે 1.5 ઇંચ નહીં રાખીએ, 1 ઇંચ રાખીશું. તો અહીંયા આ રીતે રાખી 1 ઇંચે આ રીતે માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે ફોર ટક્સનું તમામ માર્કિંગ છે તે અહીંયા આપણે કરી લીધું. અને અહીંયા દોસ્તો જે આપણું આ કાપડ છે તે આપણું રહેવાનું છે સિલાઈનું માર્જિન. જે આ લાઈન છે આપણી તે આપણું રહેવાનું છે અહીંયા સિલાઈનું માર્જિન. તો અહીંયા મિત્રો આ રીતે આપણે તમામ માર્કિંગ છે તે આપણે અહીંયા કરી લીધા છે. હવે ત્યાર પછી દોસ્તો અહીંયા આપણે આર્મહોલ છે તે આપણે પહેલા નથી ઉતારતા, કેમ કે અહીંયાથી દોસ્તો જ્યારે આપણું ટક્સ લઈશું ત્યારે આપણો આર્મહોલ છે થોડો નીચે આવે છે. તો એના માટે આર્મહોલ આપણે અત્યારે નથી ઉતારવાનો. જ્યારે આપણે સિલાઈ કરીશું ત્યારે જો એવું લાગે તો અહીંયાથી આપણે આર્મહોલ છે થોડો નીચે ઉતારવાનો છે. તો હવે દોસ્તો હવે આના માટે હવે આપણે અહીંયા આપણે કમ્પ્લીટ આ રીતે માર્કિંગ છે તે કમ્પ્લીટ કરી લીધા છે. હવે દોસ્તો આ રીતે આપણે માર્કિંગ છે તે કમ્પ્લીટ કરી લીધા. હવે ત્યાર પછી દોસ્તો હવે આપણે આની અંદર જો કરવાનું છે કે સૌથી પહેલા તો આપણે અહીંયા આ રીતે માર્કિંગ કરી લીધા છે. તો હવે અહીંયા આપણે જે ભાગ વધાર્યો છે તો અહીંયા આપણું શોર્ટ થાય. તો એના માટે અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કરી અને અહીંયાથી આ રીતે ક્રોસની અંદર લાઈન છે તે દોરી લેવાની છે. અહીંયા પણ આપણે દોસ્તો ટક્સ લઈશું તો અહીંયા પણ આપણે માર્જિન વધારવાનું છે. તો એના માટે તો અહીંયાથી આ રીતે રાખી ઉપરથી આપણે 1 ઇંચ અને નીચેથી આપણે 1 ઇંચ. તો આ રીતે 1 ઇંચ રાખી અહીંયા આપણે આ રીતે માર્જિન છે તે વધારી દેવાનું છે. તો અહીંયા આ રીતે આપણે માર્જિન છે તે અહીંયા વધારી દીધું. તો આ રીતે દોસ્તો આપણે માર્જિન છે તે અહીંયા વધારી દેવાનું છે. અને અહીંયા દોસ્તો આપણે ટક્સ લીધો છે ત્યાં હવે આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા દોસ્તો આપણે આ રીતે એક સીધી લાઈન છે નીચે સુધી દોરી લઈશું. તો અહીંયા દોસ્તો આપણે આ રીતે એક સીધી લાઈન છે તે અહીંયા આપણે આ રીતે દોરી લેવાની છે. જ્યારે આપણે સિલાઈ કરીશું ત્યારે અહીંયા આપણો બેલ્ટ છે તો અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણો બેલ્ટ આવી જવાનો છે. તો અહીંયા આપણે આ રીતે લાઈન છે લંબાવી લીધી. તો ફાઇનલી દોસ્તો અહીંયા આપણે આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટની તમામ માર્કિંગ છે તે અહીંયા આપણે કરી લીધા છે. હવે આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે. અહીંયા દોસ્તો આપણે કમ્પ્લીટ બ્લાઉઝનું કટિંગ છે તે અહીંયા આપણે કરી લીધું છે. તો દોસ્તો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો. ના મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો તમારે કોઈ પણ જાતનું સિલાઈ છે, કટિંગ છે, એવું કંઈ શીખવું હોય તો પણ દોસ્તો તમે મને કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણે એના પર વિડીયો બનાવીશું. અને દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ દોસ્તો એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.